ધોરણ 8 વિષય હિન્દી ભાગ 3ની અંદર તો હાર કી જીતનો ભાગ 3 છે તે સમજૂતીમાં જોઈએ. કહે છે કે વહાં તુમ્હારા કોણ હે. બાબાજી પૂછે છે કે તારું ત્યાં સગવાલો કોણ છે. તો કહે છે કે દુર્ગાદત્ત વેદ કા નામ સુના હોગા. ખડકસિંહ કહે છે કે દુર્ગાદત્ત વેદનું નામ તમે સાંભળ્યું હશે. ઉનકા સોતેલા ભાઈ, હું એનો સોતેલો ભાઈ છું. बाबा भारती ने घोड़े से उतर कर अपाहिज को घोड़े पर बैठा लिया. बाबा भारतीए घोड़ा परથી ઉતરી અને અપાહિજને પોતાના ઘોડા પર બેસાડી દે છે. સ્વયં उसकी लगाम पकड़कर धीरे धीरे चल लगी. અને પોતે પોતાની જે ઘોડાની લગામ પકડી અને સ્વયં તે ચાલવા લાગે છે. सहसा उन्हें एक झटका सा लगा. एकाएक ने झटको लागे છે और लगाम हाथ से छूट गई. અને હાથમાંથી લગામ છે તે છૂટી જાય છે. उनके आश्चर्य का ठिकाना न रहा. અને આશ્ચર્યના કોઈ પાર રહેતો નથી. जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनक कर बैठा था. અને જુએ છે તો અપાહિજ છે તે ઘોડાની પીઠ ઉપર ચોંટીને બેસેલો હતો. और घोड़े को दौड़ाए लिए जा रहा था. અને ઘોડાને દોડાવી લઈને જઈ રહ્યો હતો. उनके मुख से भय, विस्मय और निराशा की मिली हुई चीख निकल गई. તેના મુખમાંથી ભય એટલે ડર, વિસ્મય એટલે દુઃખ અને નિરાશા કોઈ પણ આશા ન હોય એવી ચીખ નીકળે છે. વહ અપાહિજ ડાકુ ખડકસિંહ થા. અને એ અપાહિજ બીજું કોઈ નહીં. કોણ હતું? ડાકુ ખડકસિંહ. બાબા ભારતી કુછ દેર તક તો ચૂપ રહે. બાબા ભારતી છે થોડાક સમય સુધી તે ચૂપ રહે છે. इसके पश्चात कुछ निश्चय कर पूरे बल से चिल्ला कर बोले, जरा ठहर जाओ. અને પશ્ચાતથી કોઈ નિશ્ચય કરી અને પોતાના મુખમાંથી એવો જોરથી અવાજ કરીને બોલે છે, જરા ઠહર જાઓ, થોડી વાર તો ઊભો રહે. खड़कसिंह ने आवाज सुनकर घोड़ा रोक लिया. खड़कसिंहे आवाज सांभળી અને ઘોડાને રોકી લે છે. उसकी गर्दन पर प्यार से हाथ फेरते हुए कहा, बाबाजी यह घोड़ा अब न दूंगा. અને ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવીને કહે છે, બાબાજી હવે હું આ ઘોડો આપીશ નહીં. જો તમે ચિત્રની અંદર જોઈ શકો છો, ઘોડા ઉપર બેઠેલો ખડકસિંહ ડાકુ છે અને જે નીચે ઉભેલા પૂંજારી તે બાબા ભારતી છે. મગર એક બાત સુનતે જાઓ. બાબાજી છે તે ખડકસિંહને કહે છે, હું મારી એક વાત તો સાંભળતો જા. खड़कसिंह ठहर गया. खड़कसिंह उभो रही जाए छे. बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है. અને બાબા ભારતીએ તેની નજીક જઈને એવી આંખોથી એની સામે જુએ છે જ્યારે બકરો કસાઈ તરફ જોઈ રહ્યો હોય એવી રીતે એની સામે જુએ છે. फिर कहा यह घोड़ा तुम्हारा हो चुका. પછી કહે છે કે આ ઘોડો તારો થઈ ચૂક્યો. मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूँगा. હું તને ઘોડો પાછો આપવા માટે કહીશ નહીં. પરંતુ ખડકસિંહ કેવલ એક પ્રાર્થના કરતા હું. પરંતુ ખડકસિંહને કહે છે, હું એક પ્રાર્થના કરવા માંગુ છું. ઉસે अस्वीकार ન કરના. એનો અસ્વીકાર કરતો નહીં. નહીં તો મેરા દિલ તૂટ જાયગા. નકર મને દુઃખ થશે. बाबाजी आज्ञा कीजिए. बाबाजीने કહે છે, તમે આજ્ઞા કરો. मैं आपका दास हूँ, केवल ये घोड़ा न दूंगा. હું તમારો દાસ છું પણ હું આ ઘોડો પાછો આપીશ નહીં. अब घोड़े का नाम मत लो. કહે છે ઘોड़े का नाम मत लो अथवा न लो. मैं तुमसे इसके विषय में कुछ न कहूँगा. હું એ ઘોડાના વિષય ઉપર કોઈ પણ જાતની વાત કરવા માંગતો નથી. मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना. મારો કહેવાનો મિનિંગ, મારી એક જ પ્રાર્થના છે કે આ જે ઘટના બની છે આ ઘટનાનું વર્ણન કોઈની સામે કરતો નહીં. ખડકસિંહ કા મુંહ આશ્ચર્ય સે ખુલ્લા રહ ગયા. ખડકસિંહનો ચહેરો છે એની બાબાજીની સામે આશ્ચર્યથી ચોંકી જાય છે. उसका विचार था कि घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा. એના મનમાં એવો વિચાર આવી રહ્યો હતો કે મારે ઘોડો લઈને ભાગવું પડશે. પરંતુ बाबा भारती ने स्वयं उससे कहा, इस घटना को किसी के सामने प्रकट न करना. અને બાબા ભારતી પોતે કહે છે ખડકસિંહને, આ જે ઘટના છે એનું વર્ણન કોઈની સામે કરતો નહીં. इससे क्या प्रयोजन सिद्ध हो सकता है. આનાથી શું પ્રયોજન સિદ્ધ થઈ શકે? ખડકસિંહને બહુ સોચા. ખડકસિંહ છે તેણે બહુ વિચાર્યું, ઘણું વિચાર્યું. બહુ સિર મારા ઘણા મગજને એમ યાદ કરવાની કે સમજવાની કોશિશ કરી પરંતુ कुछ समझ न सका. અને કંઈ પણ સમજી શકતો નથી. हार कर उसे अपनी आंखों में बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा, बाबाजी इसमें आपको क्या डर है.
હારેલી આંખોથી બાબા ભારતીના ચહેરા ઉપર જોઈ અને કહે છે, બાબાજી, આની અંદર તમને શું ડર છે? सुनकर बाबा भारती ने उत्तर दिया। बाबा भारती छे खड़क सिंह ने जवाब आपे छे, लोगों को अगर इस घटना का पता लग गया तो वह किसी गरीब पर का विश्वास न करेंगे। અને કોઈ વ્યક્તિને આ ઘટના બાબતે જો સાંભળશે અથવા તો સમજાશે કે કોઈ પણ વાત સાંભળશે તો કોઈ ગરીબ ઉપર તે વિશ્વાસ કરશે નહીં। यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उनका कोई संबंध ही न रहा हो। તેમણે ઘોડા તરફથી સુલતાન તરફથી એવી રીતે મુંહ મોડી લીધું કે એવી રીતે પીઠ ફેરવી લીધી જેનાથી એની સાથે કોઈ સંબંધ જ ના હોય। बाबा भारती चले गए। बाबा भारती चलिया जाए छे, परंतु उनके शब्द खड़क सिंह के कानों में उसी प्रकार गूंज रहे थे। परंतु बाबा भारतीना जे शब्दों छे ते खड़क सिंहना आँखोनी अंदर गूंजी रह्या हता। सोचता था, विचारता था, कैसे ऊंचे विचार हैं, केवा ऊंचा विचारों छे, पवित्र भाव छे, पवित्र लागणी छे। उन्हें इस घोड़े से प्रेम था, इन्हें आ घोड़ा साथे लगाव हतो, प्रेम हतो, लागणी हती। इसे देखकर उनका मुख फूल की तरह नाई खिल जाता था अने घोड़ाने जोईने फूल जेवी रीते खिली उठे एवी रीते एनो चेहरो खिली उठतो हतो। कहते थे, इसके बिना मैं न रह सकूँगा, अने कहता हता कि हूँ घोड़ा सिवाय रही सकीश नहीं। इसके रखवाली में कई रात सोए नहीं। घोड़ानी संभाळानी अंदर ते કેટલી રાતો તે સૂતા નથી। ભજન ભક્તિ કર રખવાલી કરતે રહે। ભગવાન ભજન ભક્તિમાંથી જે સમય વધતો હતો તે ઘોડાને અર્પણ કરી અને તેની સંભાળ રાખતા હતા। પરંતુ આજ ઉનકે મુખ પર દુઃખ की रेखा तक न दिखाई दी અને તેના ચહેરા ઉપર દુઃખની કોઈ પણ રેખા દેખાતી ન હતી। उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों पर विश्वास करना न छोड़ दे। અને એક જ વાતનો ડર હતો કે કોઈ વ્યક્તિ છે ગરીબ પર વિશ્વાસ કરવાનો છોડી ન દે। ऐसा मनुष्य मनुष्य नहीं देवता है। आ मनुष्य मनुष्य नहीं भगवान कहवाय छे। रात्रि के अंधकार में खड़क सिंह बाबा भारती के मंदिर में पहुंचा। रात्रिनो समय हतो। अंधकारनी अंदर अंधारानी अंदर खड़क सिंह छे बाबाना मंदिर पासे पहुंचे छे। चारों ओर छन्नाटा, चारे बाजू घनघोर अंधारू हतुं। आकाश में तारे टिमटिमा रहे थे। आकाशनी अंदर ताराओ छे चमकी रह्या हता। थोड़ी दूर पर गांव के कुत्ते भूंक रहे थे। गामोनी अंदर शेरीओमां कूतरा भसवानो अवाज आवी रह्यो हतो। मंदिर के अंदर कोई शब्द सुनाई न देता था। मंदिरनी अंदर पण सांजना समये कोई पण जातनो अवाज न आवी रह्यो हतो। खड़क सिंह सुल्तान की बाग पकड़े हुए था ने खड़क सिंह छे सुल्ताननी बाग पकड़ी अने चालीने आवता हता। वह धीरे धीरे अस्तकल के फाटक पर पहुंचा। ते धीमे धीमे तबेलाना फाटक पासे पहुंचे छे। फाटक खुला पड़ा था। तेनो दरवाजो छे ते खुल्लो हतो। किसी समय वह बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे अने एक समय बाबा भारती छे ते पोते स्वयं लाकड़ी पकड़ी अने तेनी रखवाड़ी करता हता। परंतु आज उन्हें किसी चोरी, किसी डाके का भय न था। ते बाबा भारती ने कोई पण चोर के कोई पण डाकूनो डर हतो नहीं। खड़क सिंह ने आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। खड़क सिंह आगळ वधी अने जे स्थान पर सुल्तान बांधेलो એટલે કે ઘોડો બાંધેલો હતો એ ઘોડાને પોતાના સ્થાન પર બાંધી દે છે અને ધીમેથી પાછો फाटक व्यवस्थित રીતે બંધ કરી દે છે। इस समय उसकी आंखों में नेकी के आंसू थे અને તે એ સમયે તેના આંખની અંદર सच्चाईना आंसू हता। रात्रि का तीसरा पहर बीत चुका था। त्रीजी रात्रिनो समय वीती चुक्यो। चौथा पहर आरंभ होते ही सवारनो परोढ पड़वाना समय बाबा भारती ने अपनी कुटिया से बाहर निकल ठंडे पानी से जल से स्नान किया। बाबा भारती कुटिया एटले झूंपड़ीनी बहार निकली अने ठंडा पानी थी ते स्नान करे छे। इसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा अने पछी ते जुए छे स्वप्नानी अंदर चाली रह्या होय ए रीते पाव अस्तबल की ओर बढ़े। तेना पग छे ते तबेला साइड उपड़े छे। परंतु फाटक पर पहुंचकर उनको अपनी भूल प्रतीत हुई અને फाटक पासे पहुँचे छे तो पोतानी भूल छे ते समझाय छे। साथ ही घोर निराशा के पावों को मन भरका बना दिया અને નિરાશાથી ભરેલું તેનું મન છે તેને બેચેની અનુભવે છે અને તે છે પોતાની તે છતાં પણ તે રોકી શકતા નથી। એ લાગણીમાં તે રડી પડે છે અને તે દુઃખની નિરાશાની અંદર ડૂબી રહ્યા છે।
घोड़ी ने अपने स्वामी के पाँव की चाप को पहचान लिया और जोर से हिनहिनाया। घोड़ाए પોતાના સ્વામીના પગની ચાપને તે ઓળખી જાય છે અને જોર જોરથી તે પોતાનો હિનહિનવાનો અવાજ કરે છે। अब बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े के गले से लपट कर इस प्रकार रोने लगे जैसे मानो कोई पिता बहुत दिन के बिछड़े हुए पुत्र से मिल रहा हो। बाबा भारती છે આશ્ચર્ય અને પ્રસન્નતાથી દોડતા દોડતા તે તબેલાની એટલે કે અસ્તબલની અંદર પહોંચે છે અને પોતાના ઘોડાને પ્રેમથી ગળે લગાય એટલે કે છે ઘોડાની ગળા પાસે લપટી અને તે રોવા લાગે છે। જે છે ઘણા સમય પછી બાળકને પોતાના પિતા સાથે જે ભેટો થયો હોય અને જે પિતા રડી રહ્યા હોય એ રીતે। बार बार उसकी पीठ पर हाथ फेरते, बार बार उसके मुंह पर थपकियां देते। वारंवार तेना पीठ पर हाथ फेरवे छे ने वारंवार तेना मुंह पर थपकियां मारी અને તેને વહાલથી કે લગાવથી તેને પ્રેમ કરે છે। फिर से संतोष से बोले, પછી તે સંતોષથી બોલે છે, अब कोई गरीबों की सहायता से मुंह नहीं मोड़ेगा। અને કહે છે કે હવે કોઈ ગરીબોની સહાય કરવામાં કોઈ મુંહ મોડશે નહીં। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાઠની સમજૂતી પૂર્ણ થઈ છે। ધન્યવાદ। હવે આના જે પ્રશ્નો છે એ પ્રશ્નો હું તમને સાથે હોમવર્કમાં આપીશ, તમારે પાકી નોટની અંદર લખવાના રહેશે। ધન્યવાદ।